લખી રાખો આરસની તકતી પર. ગુરુદેવનું આ પુસ્તક લગભગ 2.5-3 દાયકા પહેલાં પ્રગટ થયું અને તે વખતે મેં વાંચેલું. લિટરલી લાખો કોપી એની ગુજરાતીમાં પ્રગટ થઈ છે અને લોકોના ઘરે પહોંચી છે અને અનેક ભાષાઓમાં 1 ડઝન કરતાં કદાચ વધારે ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયું છે. ત્યારથી હું ગુરુદેવના અપ્રત્યક્ષ પરિચયમાં અને એ ગાળામાં હું મુંબઈ સમાચારમાં જે કોલમ લખતો ગુડ મોર્નિંગ, એ ગુરુદેવ વાંચતા એ મને બહુ પાછળથી ખબર પડી. એ નિયમિત વાંચતા અને એ સિવાય હું જ્યાં જ્યાં લખતો મિડ ડેમાં બીજે બધે પછી તો એ પણ એના સંપર્કમાં રહેતા આ બધા મારા લખાણોના અને હું એમના લખાણોના એમના પ્રવચનોના ઇનડાયરેક્ટલી સંપર્કમાં રહ્યા કરતો. રૂબરૂ મુલાકાત મળવાનો યોગ છેક લગભગ 7-8 વર્ષ પહેલાં થયો. મારા એક મિત્રએ મને બડગામ મધ્યપ્રદેશમાં ગુરુદેવની શિબિર ચાલતી હતી ત્યાં લઈ ગયા. અમે 3 દિવસ ત્યાં રહ્યા અને રોજ 1-1 કલાક અમે ગુરુદેવને મળતા અને મને એટલી બધી પ્રસન્નતા થતી અને સૌથી વધારે પ્રસન્નતા તો જ્યારે મેં એમને રજા લીધી, જવાની આજ્ઞા લીધી ત્યારે થઈ, જ્યારે એમણે મને કહ્યું કે સૌરભભાઈ, આપણે જિંદગીમાં બહુ મોડા મળ્યા. એક સંત પુરુષ એક સામાન્ય વ્યક્તિ સાથે આવો ભાવ પ્રગટ કરે એ જિંદગીનો કેટલો મોટો લાહો કહેવાય. અને એ પછી બડગામની એ મુલાકાત પછી નિયમિત રૂપે ગુરુદેવની સાથે અમારો સંપર્ક રહેતો, પત્રો દ્વારા અને ફોન દ્વારા ક્યારેક અને રૂબરૂ પણ મળતા. અને અચાનક એક વખત મને વિચાર આવ્યો કે હું આટલી બધી વખત આ મહાપુરુષને મળું છું અને મારી પાસે એમની સાથેની વાતચીતનો કોઈ રેકોર્ડ જ નથી, કોઈ યુટ્યુબનો મને વિચાર જ કેમ નથી આવતો. અને આ વિચાર મને આવ્યો ત્યારે મને થયું કે આવી રીતે તો કેટલા બધા સંત પુરુષો, મહાપુરુષો, મોટા મોટા સેલિબ્રિટી પત્રકારો બધાની સાથે મારા સંપર્કના કોઈ દિવસ મેં વિડીયો કર્યા જ નથી. તો આ વખતે જ્યારે જલગાંવ અમે ઘણા વખતથી વિચારતા હતા ગુરુદેવને મળવાનું. સુરતમાં એમનું ચોમાસું હતું તે વખતથી અમે વિચાર કરેલો અને લગભગ 1 વર્ષથી કંઈ ગોઠવાતું જ નહોતું. અને આ વખતે જલગાંવ હનુમાન જયંતિના દિવસે અમે ગયા અને તે વખતે મેં નક્કી કર્યું કે હું ગુરુદેવ સાથે એક લાંબી દીર્ઘ મુલાકાત લઈશ. એમને મેં સવારે કહી પણ દીધું કે મારો આ રીતનો વિચાર છે અને મારે અમુક સવાલો તમને, મારી જિજ્ઞાસા મારી તમને આગળ રજૂ કરવી છે. અને ગુરુદેવે સરસ સમય આપ્યો બપોરે અને શાંતિથી મુલાકાત લેવાઈ. અને આ મુલાકાત આખી અનએડિટેડ વર્ઝન છે એનું, એમાં કશું જ કાપ્યું નથી, કશું જ બીજું ઉમેર્યું પણ નથી. આ જે પ્રસ્તાવના છે એ મેં ખાલી વોઇસ ઓવર રૂપે અહીંયા ઉમેરેલી છે અને આઈ થિંક તમને ગમશે. અને જો ગમે તો એઝ યુઝ્યુઅલ જે યુટ્યુબરો તમને કહેતા હોય છે એવી રીતે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને જલસા કરજો. ગુરુદેવ, મને વારંવાર એક પ્રશ્ન થયા કર્યો છે કે તમે સંસાર ત્યાગ્યો છે, 56 વર્ષ થઈ ગયા તમારે હવે. સંસારથી ટોટલી અલિપ્ત તપસ્વી જીવન તમારું, કોઈ સંસારના વળગણો નહીં, કામ ક્રોધ લોભથી દૂર અને સાંસારિક વળગણો જે અમારા બધામાં હોય એનાથી તદ્દન શું કહેવાય નિર્ગ્રંથ. આજે તમે જે શબ્દ આપ્યો નિર્ગ્રંથ તમે છો, ગ્રંથિ વગરના, ગાંઠ વગરના. મને એમ થાય કે આમ છતાં મેં તમને બહુ સાંભળ્યા છે, રૂબરૂમાં સાંભળ્યા છે, ટીવી પર પ્રવચનોમાં સાંભળ્યા છે, આપણી અંગત વાતચીતમાં. મને એમ થાય કે આમ છતાં પણ સંસારની જે કંઈ પણ સમસ્યાઓ હોય, વિટંબણાઓ હોય, આ બધાથી તમે વાકેફ છો. વાકેફ છો એટલું જ નહીં, એ બધાના નિરાકરણ, ઉકેલો તમારી પાસે છે. આવું કેવી રીતે બને? અમે એવું માનીએ છીએ કે 5 વિકલ્પ એવા છે કે જેના કારણે વિઝન બહુ ક્લિયર થઈ જાય છે. એક, બીજા તરફથી મળતો આદેશ. નંબર, બીજા તરફથી મળતો સંદેશ. નંબર 3, બીજા તરફથી મળતો ઉપદેશ. આદેશ, સંદેશ, ઉપદેશ 3. ચોથું, પોતાનો થતો અનુભવ એનાથી. અને નંબર 4, બીજાના અનુભવને સાંભળવાથી. આ 5 વિકલ્પમાં કોઈ વિકલ્પમાં મને આ બધું જ, અને અમારે ત્યાં ઉપમિતિ બહુ પ્રપંચા કથા
નામનો એક શ્રેષ્ઠ કોટીનો ગ્રંથ છે, જે હું વાંચું તો મને લાગે મારા માટે છે, દાઉદ ઇબ્રાહિમ વાંચ્યો તો એમ લાગે મારા માટે છે, દરેક એમ લાગે મારા માટે છે. એમાં બધા જ પ્રોબ્લેમ અને બધા પ્રોબ્લેમના સોલ્યુશન અપ ટુ ડેટ આપ્યા છે. આ બધાના કારણે અને સૌથી મોટી વાત, તમે જે ક્ષેત્રમાં જ્યારે તમારો અનુભવ મને કહો ત્યારે મને ખબર પડે છે કે તમે ક્યાં ચૂક્યા અથવા તમે ક્યાં પાવ્યા. આના કારણે હું જે અંગત માનું છું, ઇફ યુ કેન સી ઇનવિઝિબલ યુ કેન ડુ ઇમ્પોસિબલ, ઇફ યુ કેન સી વિઝિબલ યુ કેન ડુ પોસિબલ, નોટ ઇમ્પોસિબલ એટ ઓલ. મને એટલી બધી અમારા ઇનવિઝિબલ ફોર્સ પર શ્રદ્ધા છે, અને શ્રદ્ધા જ નથી, મારો બધો અનુભવ છે. અનુભવ, લિટરલી અનુભવ. જ્યાં હું અટવાયો છું ત્યાં ગુરુદેવને, ભગવાનને યાદ કર્યા અને મને 100% સોલ્યુશન મળે છે. આવા બધા કારણસર અને અનુભવ તો બહુ શીખવાડે, અને ઉપદેશના કારણે વારંવાર ખૂટવાના કારણે પહેલો એકડો લખો ત્યારે મમ્મીનો હાથ જોઈએ, ઘોટા પેજ આપણે આપણી મેળે લખી દઈએ. હાથની જરૂર નથી, આપણો હાથ જ ચાલે, અંધારામાં પણ ચાલે. એમાં જે 1000 પોલિટિશિયનને મળ્યો, એમને બહુ નજીકથી સાંભળ્યા. દિલ્હીમાં 4 વર્ષ ઉદ્યોગપતિઓની સાથે લાઇન ચાઇન જેસીસ રોટરી બાર એસોસિએશન મેડિકલની ચેમ્બરો પણ. હું પોતે હોસ્પિટલમાં રહું ત્યારે હોસ્પિટલમાં વાતાવરણ, નર્સ, ડૉક્ટર, મળવા આવે, વોર્ડ બોય, એ લોકો આગળની બધી પરિસ્થિતિ જાણું અને એકદમ ક્લિયર. કદાચ એમ કહું તો ચાલે, જે મેચ રમ્યો નથી એનો અમ્પાયર બનું છું. એક નાનકડી વાત કરું, ટકરાવની સમજોતા પુસ્તક લખ્યું, સેજ થોભી જજો ડાયવોર્સ માટે, કે તમે છેક સુધી આવી ગયા છો હવે બસ સંમત વિચ્છેદ નથી, સેજ થોભી જજો. આ પુસ્તક મેં તો લગ્ન નથી કર્યા, એ પુસ્તક લખ્યું એની પર. ઇન્દોરના ચાતુર્માસમાં ભોપાલના એક જ મને મળવા આવ્યું તો મુસ્લિમ, અને એમને આ પુસ્તક કાઢ્યું. મને આ પુસ્તક આપી લખ્યું, મેં તો લગ્ન નથી કર્યા. મતલબ આવી રીતે બધાનો અનુભવ સાંભળતા લખ્યું અદ્ભુત સોલ્યુશન. સાહેબ મારે ત્યાં 18 કેસ ડાયવોર્સના આવ્યા, બધાને મેં પુસ્તક આપ્યું. એક અઠવાડિયા પછી કીધું ચુકાદો આપીશ. સાહેબ બધા કેસ વિડ્રો થઈ 18. એ તો ઠીક છે, મેં કાંટે કી ટક્કર પુસ્તક લખ્યું ક્રિકેટ ઉપર. હું ક્રિકેટ રમ્યો નથી, મેં મેચ જોઈ નથી, કારણ કે એ ઉંમરમાં મને બહુ અને પુસ્તક મેં લખ્યા ભાઈ ચાલો. મેં કીધું આ ક્રિકેટ ઉપર લખ્યું છે તો સુશીલ દોશી હિન્દી કોમેન્ટેટર ત્યાં નતા ઇન્દોરમાં. હું સુશીલ આપ ચેક કર દો યાર, મેં તો કભી ખેલા ભી નહીં હું. એને વાંચ્યું, મને કે હું કોમેન્ટ્રી પણ નથી બોલતો એટલું તો આમાં લાગે. એટલે કેવી રીતે લખ્યું છે બસ મેં તું યાદ આવું પડતી આવે છે. આ વાત હું તમને એટલા માટે કહું છું, સુરેશ દલાલે વર્ષો પહેલા એક નાનકડી પુસ્તિકાના સેટ બહાર પડ્યા હતા, તમને ખ્યાલ હોય તો સમકાલીનમાં આવતા હતા, પ્રાર્થના. હા, એ બધી અચાનક બંધ થઈ ગયા. એ સુરેશભાઈ મને કોર્ટમાં મળવા આવ્યા હતા. મેં એમને પૂછ્યું હતું, સુરેશભાઈ આખી આ શ્રેણી બંધ થઈ ગઈ, કારણ ખબર ન પડી, અદ્ભુત ચાલતી હતી. એમને મને વાત કરી, આવું છે તમે મને સાહેબ એ લખાણ ઉપરથી આવતું હતું, એ ઉપરથી આવતું બંધ થઈ ગયું સાહેબ લખાણ. બાકી બધું લખાણ સુરેશ દલાલનું છે, એ લખાણ ઉપરનું હતું. આ એમની વાત. એક ત્રીજી વાત, આરસી લાહોટીની પૂછ્યું. હું લાહોટી સાહેબ તમે જે ચુકાદો આપ્યો છે ને છેલ્લો ગૌ સત્યાબંધીનો, અદ્ભુત, આટલો અદ્ભુત ચુકાદો, આમ કોઈ તાકાત નથી તમારો ચુકાદો આપી દીધો. એમને મને કરેલી વાત, સાહેબ સાચા ચુકાદા બધા આરસી લાહોટી લખ્યા છે, સારા ચુકાદા ભગવાને લખ્યા છે. શું જવાબ? સુપ્રીમનો ચીફ જસ્ટિસ, સાચા ચુકાદા બધા મેં લખ્યા છે, સારા ચુકાદા બધા પ્રભુએ લખ્યા. સાહેબ ઉપરથી આવે છે, આપણે વિચારી પણ લીધા આવું ક્યાંથી આવે છે. જો લાહોટી સાહેબનો અનુભવ હોય, સુરેશ દલાલનો અનુભવ હોય, કદાચ તમારો ઉપર છે, તો મારો તો પ્રતિપળ અનુભવ છે. કંઈ નથી વિચારતો એવું ઉપરથી આવે છે. ઘણા પ્રશ્નો એવા આવી જાય. સંસદમાં જવું, હું સેક્સ એજ્યુકેશન એ મારો વિષય જ નથી ને, અને સામે પિટિશન કમિટી બેઠી હતી, બધી ખેરખા આ સિલેબસ ધાબાની ફેવરમાં. એની સામે હું મેટ્રિક પાસ, અને હું મારી આઈડેન્ટિટી ખાસ આપું કે મેટ્રિક પાસ ઓનલી. અને એ લોકો જ્યારે પ્રશ્નોત્તરી કરે તો એ લોકો એમ કે સાહેબ આજ એમને દુઃખ થાય છે, અમે આપની સામે બેઠા છીએ, અમારે આપની સાથે બેસવું પડે. એટલે હું અંગત માનું છું અને અનુભવથી કહું છું, ઇફ યુ કેન સી ઇનવિઝિબલ યુ કેન ડુ. અને બીજું કહું, બંદૂકમાંથી ગોળી મારો ને કોઈ મરી જાય ને એ માણસ બુલેટથી મળતો નથી. એ જ બુલેટ બહાર રાખીને તમે મળતો નથી.
જો બુલેટથી મળતો મરી જવો જોઈએ. કેમ નથી મળતો? કારણ કે બંદૂકમાં ન કહ્યો ટ્રિગર દબાવો, એ ટ્રિગરનો ઇનવિઝિબલ ફોર્સ વિઝિબલ બુલેટને મળે પછી તાકાત વધે. તો રત્ન અંદર વિઝિબલ છે, પાછળ કોઈ ઇનવિઝિબલ ફોર્સ છે, એના કારણે તાકાત આવે છે. ગુરુદેવ, આળસનું કારણ શું? હજી તમને કહું, આળસ અને પ્રમાદ બેને જુદા પાડી દો. આળસ અને પ્રમાદ બે ચીજ જુદી છે. જે કરવા જેવું નથી એ કરીએ એનું નામ પ્રમાદ, અને જે કરવા જેવું છે એ ન કરીએ એનું નામ આળસ. જે ડિફરન્સ. મારે પરમાત્માની પૂજા કરવા જેવી છે છતાં હું નથી કરતો, એ આળસ છે. અને મારે બ્લુ ફિલ્મમાં જોવા જેવી નથી છતાં હું જોઉં છું, એ પ્રમાદ છે. આળસ એટલી બધી ડિસ્ટર્બ નથી કરતી, પ્રમાદ ડિસ્ટર્બ કરે છે. અને તમારી ભાષામાં કહું, કુંભકર્ણ આળસ છે, રાવણે પ્રમાદ છે. કુંભકર્ણથી લાભ નથી થયું તો કુંભકર્ણથી કોઈને નુકસાન પણ નથી થયું, રાવણથી એકાંતે નુકસાન થઈ છે. એટલે આળસ કરતા પણ પ્રમાદ ખરાબ છે. કરવા જેવું ન કરીએ એ હજી કદાચ ચાલે, પણ ન કરવા જેવું કરીએ તો કોઈ સંયોગોમાં ના ચાલે. એટલે જ ભગવાન મહાવીરે અમને બધાને એક સલાહ આપી છે, હે મુનિ, એક સમયનું તું પ્રમાદ ન કરીશ. પ્રમાદ, આળસ નહીં. આળસ ટાળજે ચોક્કસ, પ્રમાદ તો બિલકુલ. ગુરુજી, તમને જોઈએ છીએ અમે, નિયમિત તમારો ટાઈમ ટેબલ હોય છે, રોજનું એક સેકન્ડ તમે બગાડતા નથી. તમારી ઉંમર કોઈ દિવસ તમારા અવાજમાં વર્તાતી પણ નથી. તમારા વિચારો તો જાણે હજુ એકદમ યુવાનીમાં હો એ પ્રકારના વિચારો. હવે આ બધું એક કર્મયોગીનું લક્ષણ છે. તો એ સંસારીઓ આ બધું કેવી રીતે પોતાના જીવનમાં લાવી શકે? એને નિયમિતતા હોય કે આ રીતનો જીવનનો ફોર્સ હોય. હું તો એની મેલે સૌથી પહેલી શ્રેષ્ઠ વાત કહું, ઇન વિચ યુ આર ઇન્ટરેસ્ટેડ. વિચ યુ આર ઇન્ટરેસ્ટેડ. આજે હું 2 દિવસ પહેલાના પ્રવચનમાં બોલ્યો તો, ભગવાન અવેલેબલ છે, અમારું એટેચમેન્ટ નથી. શું કરશું? મારી બાજુમાં જ મારા પિતાજી બેઠા છે, મને એટેચમેન્ટ નથી, વાત જ નથી કરતો એની સાથે. અવેલેબલ મહત્વની વાત નથી, એટેચમેન્ટ મહત્વની વાત છે. અને બીજું, પાણી મહત્વનું નથી, તરસ મહત્વની છે. આખો અધ્યાત્મ જગત એ પાણી આપવા માટે નથી, તરસ જગાડવા માટે છે. આજે હું છું, આખું જલગામ બહુ મોટું છે, જેને તરસ લાગે છે આવે છે નજીક, બાકી પાણી તો છે નથી પીવું મારે. એટલે અરબસ્તાની એક કહેવત છે કે ઘોડાને તમે સરોવર સુધી લઈ જઈ શકો, તરસ પરણે ન લગાડી શકો. એટલે અમને પોતાની એટલી બધી આની તરસ છે ને, પાણી તો ચારે બાજુ ઉપલબ્ધ છે. સંસારી માણસની તકલીફ સૌથી મોટી છે, એ ચૂકે છે, પ્રાયોરિટી આપવામાં ચૂકે છે. અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ, ધેર ઇઝ ધ ડિફરન્સ બિટવીન અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ. તમે આજે જેને અર્જન્ટ માનો એને 2 મિનિટમાં તમારે ઇમ્પોર્ટન્ટની કક્ષામાં લઈ જવું પડે, અને અર્જન્ટને તમારે ટોપ પ્રાયોરિટી આપવી પડે. તમારા કમિશના 4 બટન છે, એમાં ગાજમાં બટન જેવું જે મહત્વની વાત નથી. જે નંબરનું બટન છે એ જ નંબરના ગાજમાં જવું જોઈએ. તમે કહો ગાજમાં બટન છે એ બરાબર નથી, પણ પહેલા નંબરનું બટન 4થા નંબરના ગાજમાં નાખી દો, આખી સિસ્ટમ બગડી જાય. તમે મજાકનું પાત્ર બનો છો. પહેલા નંબરનું બટન જ્યારે પહેલા નંબરના ગાજમાં જાય ત્યારે તમે ભાવો. આજે સંસારી માણસો આમાં મોટી થમકાઈ ગયા. 4 દિવસ પહેલા પ્રવચનમાં મેં પૂછ્યું, આઈશ્યુ એટલે જેને પૂછ્યું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ? સાહેબ, વિથ એક્ઝામ્પલ યુ હેવ ટુ સે. હું ચોક્કસ. તમારે 10 કરોડનું પેમેન્ટ પહેલી વખત 20 વર્ષે ઓલો માણસે કીધું છે કે આ ટાઈમે 10 કરોડનું પેમેન્ટ આપી દઈશ. 20 વર્ષે તમારે જરૂર છે, તમે ગયા, તમે આના જેવી અર્જન્સી બીજી કાંઈ નથી. અને એ જ વખતે તમે પેમેન્ટ લેવા ગયા, પગથિયાં ચડે અને હવે તમારે એટેક આવ્યો. હવે તમને કહો વોટ ઇઝ અર્જન્ટ, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? 20 કરોડ કે તમારું એટેક? તો સાહેબ એટેક. મેં તો 1 મિનિટમાં 20 કરોડ અર્જન્ટમાંથી ઇમ્પોર્ટન્ટમાં કન્વર્ટ કરી દીધું તમે. કેમ? કારણ કે 20 કરોડ ના આવે તો તમારી જિંદગી જોખમમાં નથી. એટેક. બસ આ હું કહું છું. આખો તમારો સંસાર એટલા માટે ડિસ્ટર્બ છે કે તમે અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ વચ્ચેની પેચરેખા સમજી જ નહીં. તમારા પિતાજી કે જે મારું ઓપરેશન કર્યું ગૌરાંગે સેફીમાં, એમને મને સરસ વાત કરી, સાહેબ મારે તો બહુ મોટી એપોઇન્ટમેન્ટ આપવી પડે છે. વર્ષોથી એક નિયમ રાખે છે કે પિતાજી અગર 9 થી 10 જાઉં, બારણું બંધ કરી દઉં, મોબાઈલ બાજુમાં મૂકી દઉં, પિતાજી અગર ઠંડા મગજે આમ હસી ખીલીને વાત કરું
પછી જ ઓફિસમાં હું આટલું બધું બિઝી હોવા છતાં સાહેબ મારા માટે પિતા ઇઝ ધ અર્જન્ટ. 9 થી 10 એમની સાથે વાત તો ગુડ લાઈફ. એટલે સૌથી સંસારી માણસોની મુશ્કેલી છે કે ઇમ્પોર્ટન્ટ અર્જન્ટ વચ્ચેની ભેદરેખા અને પ્રાયોરિટી વચ્ચેની સૌથી બીજી વાત, સૌથી ગંભીર વાત, we are living with body but not for body. You have to live with money but not for money. આખો સંસાર ત્યાં ડિસ્ટર્બ છે એનું કારણ છે વિથ અને ફોર વચ્ચેની ભેદરેખા તૂટી ગઈ. હું બોડી સાથે તમારા કરતાં વધારે બોડી હું સાચું છું, કારણ કે મને ખબર છે આનું હોય તો મારું જીવન જ નથી. હું સાધના કેવી રીતે કરી શકીશ? એટલે હું બહુ પંક્ચુઅલ છું ખાવા પીવામાં, સુવામાં, બેસવામાં. મને બટ નોટ ફોર વિથ. આઈ એમ લિવિંગ વિથ મની બટ ફોર સંયમ, ફોર સાધના. મારે શરીરને સાચવવાનું છે સાધના માટે, શરીર માટે નહીં. તમારી આખી સ્થિતિ એવી હતી કે તમે આખો પૈસો ફોર આવી ગયો, વિથ ગયો. યુ આર નોટ લિવિંગ વિથ મની, યુ આર લિવિંગ ફોર મની. એનું કારણ તમે દાવા સાથે નથી કહી શકતા કે સંડાસમાં મને પૈસાનો વિચાર નથી આવતો, બાથરૂમમાં આવે, સંડાસમાં આવે, મંદિરમાં આવે, મારી આગળ આવે, કેમ પણ મને શરીરનો વિચાર બધે નથી આવતો. ખાવાના ટાઈમે શરીરનો વિચાર આવે, 24 કલાક શરીર નથી આવતો. તો વિથ અને ફોર વચ્ચેની એટલી ભેદરેખા ટોટલી તૂટી ગઈ અને એના માટે સંસારી માણસો બધા ડિસ્ટર્બ છે. એની પ્રાયોરિટી એને પોતાને ખબર નથી પડતી. મારું ફેમિલી પહેલું જ હું કહું છું ઘણી વાર. ઘણા મને પૂછે છે પ્રાયોરિટીનું કમ શું? પર્સનલ લાઈફ, પ્રાઇવેટ લાઈફ, ફેમિલી લાઈફ, સોશિયલ લાઈફ, બિઝનેસ લાઈફ, સ્પિરિચ્યુઅલ લાઈફ, જે પ્રાયોરિટી આપો. તમે કહી શકો છો સાહેબ 10 વાગ્યા પહેલાં હું કોઈની સાથે મોબાઈલથી વાત નહીં કરું, નથી કહી શકતા. ચાલો પૈસા માટે વાત નહીં કરું એટલું નક્કી કરો. અરે ત્રીજી વાત, તમે ઘરમાં હો, તમારા પરિવાર સાથે તમારી વાત ચાલતી હોય, એવા ટાઈમે તમારે કોઈનો ફોન આવે તો તમે આનું બલિદાન લોકો ઓલાનું કીધું. તમે એની સાથે વાત કરીને તમારા ફેમિલી લાઈફનું બલિદાન, તો તમે કહો છો તારી સાથે પછી વાત કરું છું. એને લાગે છે કે અમે તો પ્રાયોરિટીમાં છીએ જ નહીં, આ જ પ્રાયોરિટી. અને ઓલો ખાલી એટલું કેમ સૌરભ મજામાં જો આ ફીલ કરે છે કે તમને અમારી કોઈ કિંમત જ નથી. બે બધાનો માણસ તમારા અમારી સાથેની વાત ખાલી તમારા ઘરમાં હો ત્યારે તો ફેમિલીને પ્રાયોરિટી આપો નહીં. તો આ વ્યવસ્થા તો કેવી રીતે? આઈ મીટ ટ્વાઇસ વિથ માય ફેમિલી મેમ્બર્સ પર ડે. મારા 18 સાધુને રોજ 2 વાર મળતું, રોજ 2 વાર. આટલી વ્યસ્તતા વચ્ચે મને કોઈ પ્રશ્ન નડતો નથી. હું પ્રાયોરિટી સમજું છું. અને બીજું, જીવનની એક હળવાશ એવી રાખી છે કે અલમારી પર પુસ્તક છે એવા ટાઈટ નથી રાખ્યા બીજા 2 પુસ્તક ઘૂસી ન શકે. અત્યારે તમે નો તો કામે કરત તો સૌરભભાઈ તો એવો મને ના પાડી દઉં, સૌરભભાઈ ટાઈમ નથી, મારું તો બધું પેક પ્રોગ્રામ છે, બધું ફિક્સ છે, પણ જગ્યા એટલી સરળ રાખું છું કે વચ્ચે કોઈ પણ આવે એને હું પ્રવેશ આપી શકીશ. ત્યારે પર એમ હેપી અને હળવાશની અનુભૂતિ કરું છું. ગુરુદેવ, તમે શિષ્યો સાથે જ્યારે વાત કરતા હો તો એમાં ધર્મોપદેશ ઉપરાંત બીજી પ્રેક્ટિકલ લાઈફની કઈ કઈ વાતો તમે શેર કરતા હો? ગેટ ટુગેધર. એમાં કોઈ 2 વાત છે, નો કમ્પ્લેન, નો ક્લેરિફિકેશન. જ્યારે હું શિષ્યો સાથે મજાકના મૂડમાં વાતો ત્યારે 2 ચીજનું ધ્યાન રાખવું, કોઈ કમ્પ્લેન નહીં, કોઈ ક્લેરિફિકેશન. એ સિવાયની બધી વાત. એટલે એમને લાગે ગુરુદેવ તો મને જનરેશન ગેપ નડતો જ નથી. મારો 27નો શિષ્ય M77, એને ખબર જ નથી પડતી ગુરુદેવ મોટા છે નાનું છે. હસી કે એને મજાથી વાત, મારી મજાક એ ઉડાવે, હું એની ઉડાવું, જોક્સ કહીએ. ગુરુદેવ, તમે 56 વર્ષ તમારા સાધનાના 2-3 દિવસમાં સેલિબ્રેટ થશે. તમારું સાધનાનું જે સૌથી પહેલું વર્ષ હતું સાધુત્વનું, એની થોડીક મેમરીઝ ખરી? આ મેમરી ખરી. કયા પ્રકારની તકલીફોમાંથી તમે પસાર થયા અને કયા પ્રકારનો ઉમંગ હતો તે વખતે? ઉમંગ જબરદસ્ત, ઉર્જા સારી, ઉમંગ સારો, પણ અનુભવ નહીં, નોટ એક્સપિરિયન્સ. કપડાં પહેરતા નહોતું આવડતું, બિલકુલ નવા કપડાં. 19 વર્ષ સુધી રોજ સ્નાન કર્યું, સ્નાન જ નહોતું. પંખો, લાઈટ બધાની વચ્ચે રહેતા, ટોટલી બંધ હતું. 4 દિવાલની વચ્ચે જ રહેવાનું હતું. એડવાન્સ ટેકનોલોજી તો નહોતી, પણ કોઈનો પરિચય નહોતો, કોઈની સાથે બેસવાનું નહોતું. તો એ બધું સેટ થતાં થોડી મૂંઝવણ નહોતી, ક્યાં આવી ગયું એવું પણ નહોતું. પણ સેટ થતાં જેમ ફર્સ્ટ ગિયરમાં ગાડી નાખો ત્યારે થોડો અવાજ વધારે આવે, પેટ્રોલ વધારે જાય, ગતિ ધીમી,
એક તમને કહ્યું અધ્યાત્મના માર્ગમાં યુવાનો આવે ત્યારે એમને પૂછ્યું કે પહેલા ગેરમાં ગાડી નાખો ત્યારે અવાજ વધુ, પેટ્રોલ વધુ ને ગતિ થોડી. એનાથી અકળાઈને તમે ગાડી જો ગેરેજમાં નાખી દો કોઈની ગાડી ચાલે નહીં. તમે સેકન્ડ, થર્ડ, ફોર્થમાં નાખો, ફોર્થ ગેરમાં શું થાય? પેટ્રોલ ઓછામાં ઓછું, ગતિ જબરદસ્ત, અવાજ બિલકુલ. અમારી આજે ફોર્થ ગેરમાં છે. પહેલા ગેરમાં તો જે સ્થિતિ તમારી, જે સ્થિતિ અમારી હતી. ગુરુદેવ, તમારો વૈરાગ્યની એ કઈ ક્ષણ હતી કે જ્યારે તમે ટોટલી સંસાર સાથે ડિટેચ? નહીં, મને આજે પણ વૈરાગ્યના કારણે મેં દીક્ષા નથી લીધી. મેં અનુરાગના કારણે દીક્ષા લીધી. અનુરાગ, વૈરાગ્ય નહીં. તમારી ભાષામાં કહું, ગુડ, બેટર એન્ડ બેસ્ટ. કદાચ હું મારી દ્રષ્ટિએ કહું, મને મળેલો સંસાર ગુડ હતો. મને ગુરુદેવ મને બેસ્ટ લાગે. તો બેસ્ટ લાગે તો ગુડ છૂટી ગયું. ખરાબ નહોતું, પણ એટલું તો બેસ્ટ. અને બેસ્ટની સામે ટેલી કરી તો બેટર અને ગુડ તો નીચે લાગે. આ તમને પાર્કર પેન મળે તો તમે બોલપેન છોડી દો છો. બોલપેન ખરાબ નથી, એનાથી તમારું કામ ચાલે. અત્યાર સુધી તમે લખતું હતું, પણ તમને કોઈ પાર્કરની ઉપર ગઈ બોલપેન તમારે છોડવી નથી પડી. છૂટી ગઈ, આનંદથી છૂટી, યાદે નથી તમને. મને અત્યારે કંઈ યાદે નથી કે મેં છોડ્યું. તમને બધાને લાગે મેં સંસાર છોડ્યો, મને લાગતું નથી મેં છોડ્યું. મને એવું લાગે મેં જે છોડી વધારે સારું મેળવ્યું છે. એટલે એક ચીજ ખરાબ છે માટે છૂટી જાય છે, અને એક ચીજ વધુ સારી મળે માટે છૂટી જાય છે. ખરાબ તમે છોડો છો ત્યારે તણાવ છે, છૂટી જાય ત્યારે આનંદ છે. તો મને લાગતું નથી મેં કે છૂટી છે. આઈ એમ હેપી, ટુ મચ હેપી. એ છૂટેલું રે યાદે નથી આવતું કે મેં મારા મા બાપ કે ઘર છોડી. તમે 450 પુસ્તકોમાં તમારા વિચારો અને તમારા જીવનનો નિચોડ તમે આપ્યો છે. તમારા 56 વર્ષના સાધુ જીવનનો નિચોડ તમારે 3 મુદ્દામાં જો મૂકવાનો હોય સાદી ભાષામાં, તો એ કયા 3 મુદ્દા? હું 4 મુદ્દામાં મૂકું છું. પીસ ઓફ માઇન્ડ, હેપીનેસ ઓફ હાર્ટ, લવ વિથ ઓલ એન્ડ લેટ ગો નેચર. મારા જીવનમાં 56 વર્ષમાં અત્યારે કહું મારી ઉપલબ્ધિ તો શાંતિ, પ્રસન્નતા, પ્રેમ અને જતું કરવાની તાકાત. Therefore I feel happiness. જેની આગળ 3 નથી. હું તમને સરળ વાક્ય કહું કે તમે સક્સેસ, રિચનેસ, હેપીનેસ, એટીટ્યુડ, બરાબર છે? એટીટ્યુડનો તમે આલ્ફાબેટ નંબર વાઇઝ ગોઠવો. ATTITUD. હેપીનેસમાં નહીં મળે, સક્સેસમાં નહીં મળે, તમે કરી જઈને જોજો. એટીટ્યુડ એવો છે, A નંબર 1, T નંબર 20, બીજો T નંબર 20, 41, I નંબર 50, ATTI, પછી T પાછો 20, પછી U 70 ને 20 91, D 4, E 5, 100. એટીટ્યુડને 100 માર્ક છે, બાકી એકેને 100 માર્ક છે નહીં. હેપીનેસને પણ નથી અને રિચનેસને પણ નથી. અને બીજી એક વાત, એક હિન્દી શબ્દ છે, પકડો મત જાને દો. તમે પકડો આગળ કોમા મૂકો અને બોલો હવે પકડો મત જાને દો, અને મતની આગળ કોમા મૂકો, પકડો મત જાને દો. એક જ કોટેશન. ખાલી કોમા તમે મૂકો, એક બાજુ તમે હેપી પણ થાઓ, બીજી બાજુ તમે ટેન્શનમાં. હું મારા જીવનમાં બાકી બધું ઠીક છે, પણ મને ખૂબ આનંદ એટલા માટે છે કે લેટ ગો નેચર લઈને બેઠો છું. સાચો પણ હોવું, પણ એમ લાગે કે આપણી શાંતિ ડિસ્ટર્બ થાય છે. એટલે હું તમને કહી દઉં, આપણે ત્યાં રાઇટ એન્ડ રોંગ એ પ્રાયોરિટી નથી, ગુડ એન્ડ બેડ એ જ પ્રાયોરિટી છે. અમારે ત્યાં સત્ય દર્શન પછી મૂક્યું છે, સમ્યક દર્શન પહેલું મૂક્યું છે. સત્ય દર્શન નહીં, સમ્યક દર્શન. તું સારું જોઈ શકતો નથી તો સાચું જોવાની વાત જ ક્યાં આવે? એટલા માટે હું ક્યારેક તો એવી સભા હોય ને ત્યારે કહું, તમારે જે બનવું એ બનો. એક કામ કરો, આગળ ગુડ શબ્દ લગાડી દો, ખાલી એક જ લગાડી દો. તમે કહો મારે ચોર બનવું છે, ગુડ ચોર. ડાકુ બનવું છે, ગુડ ચોર. યુઅર હસબન્ડ, ગુડ હસબન્ડ. યુઅર વાઇફ, ગુડ વાઇફ. યુઅર ડોટર, ગુડ ડોટર. એકલો ગુડ શબ્દ લગાડી દો, તમે કંઈ ખરાબ નહીં કહે. કારણ કે ગોડની વધુ નજીકનો શબ્દ ગુડ છે. ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ ગુડ, યુ કાન્ટ બી ગોડ. અને ગુડવાળો ગોડ બને જ છે. અને આપણે તો બધા દ્રષ્ટાંતો, જોગીદાસ કુમારના બધા દ્રષ્ટાંતો છે, એ બધું ગુડ ભારવટ્યું. કારણ કે એને છોકરીએ પૂછ્યું છે
ખેતરમાં કામ કરતા યોગીદાસ ગયો છે ઘોડો લઈને, ઉકાની બાંધી છે, છોકરીને એકલી કામ કરતી હોય ત્યારે પૂછે છે, આમ લગામુચી કરી ઘોડો ઝાડ થઈ ગયો. છોકરી તો જોવા પણ ત્યાં નથી ત્યારે પૂછે છે, બેન ત્યારે છોકરી પૂછે છે કેમ શું છે, વળતી નથી આ કારણ કે બુકાની બાંધી. એ કે આ ખેતર તું એકલી સારા શરીર પર યુવાની ડરતી નથી તું? તો કે તમને મેં જોયા નથી, પહેલી વાર જોયું છું, પણ કહું આ એરિયામાં જ્યાં સુધી મારો વીરો જોગીદાસ કુમાર આંટા મારે છે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નહીં આંગળી કરી શકે. એની આંખમાં શું કે બારવટિયાના માટે એક છોકરીની ખુશી લાગે, આજે ભાઈ માટે નથી. તમે ગુણ શબ્દ લાવો, બધું બધું ખરાબી નીકળી છે. અને આ દેશના ચોર પણ સારા હતા જ્યાં ગુણ શબ્દ લાગે. એટલે અને હજી કહું, ટોપ ક્લાસના પ્રવચન ચાલતા હતા ત્યારે મેં કીધું એક કામ કરો, તમે શબ્દ સાંભળ્યું છે, વેલ્થ ઇઝ લોસ, નથિંગ ઇઝ લો, હેલ્થ ઇઝ લોસ, સમથિંગ કેરેક્ટર ઇઝ લો, એવરી. મેં પૂછ્યું, યુ ગીવ મી ડેફિનેશન ડ્યુ ટુ યુ કેરેક્ટર, નોટ હું કહું છું એ કેરેક્ટરની. મહાવીર કે તમે કેરેક્ટર કોને માનો છો? નો વન ઇઝ આન્સર. કેરેક્ટર આ કેટલી વાર તમારો ચૂંટાઈ ગયેલો, ચવાઈ ગયેલો, બોટાયેલો શબ્દ છે. તમે કહો ધીસ માય કેરેક્ટર, તો તમે જેને કેરેક્ટર માનતા બોલો. બ્રહ્મચર્ય કેરેક્ટર નથી કે તો બહુ બહુ સ્થૂલ શબ્દ છે. આ તો લાર્જ શબ્દમાં કેરેક્ટર બધા મને પૂછ્યું વોટ ઇઝ ધ કેરેક્ટર? ઓનલી વન કેરેક્ટર, નોટ એની હાઉ ઇટ ઇઝ ધ કેરેક્ટર. કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, તમે એની હાઉ રિજેક્ટ કરી દો. આઈ વુડ લાઈક ટુ બી મલ્ટીમિલિયન, નોટ એની હાઉ. આઈ વુડ લાઈક ટુ સક્સેસ, નોટ એની હાઉ. મારે કંઈ પણ ક્ષેત્રમાં જવું છે, નોટ એની. ધીસ ધ કેરેક્ટર. તમે આવ્યા છે તમારી આગળ, તમે જાઓ ટોપર થાવ, તમે અબજપતિ, હું તમને આશીર્વાદ આપીશ, નોટ એની. ભગવાન મહાવીરે પણ કીધું છે નીતિના માર્ગે પૈસા કમાજો. અબજોપતિ ભગવાને બોલ્યું 10 રૂપિયામાં જીવશે, પણ નીતિના માર્ગે પે ધેટ ઇઝ ધ નોટ એની હાઉ. આજે સૌથી મોટી તકલીફ છે એની હાઉ શબ્દ રિજેક્ટ થઈ ગયો છે. સફળ બનો એની હાઉ. ગાંધીજીની જે વાત હતી કે માર્ગ શુદ્ધિ જોઈએ, મંજિલ નહીં, માર્ગ શુદ્ધિ તો જોઈએ. અને ખાલી હું તો બીજું પૂછી લઉં, આજે એક પણ પત્રકાર, એક પણ સોશિયલ મીડિયા, ગાંધીજી પહેલી વાર ઇંગ્લેન્ડ ગયા ત્યારે માતાની આગળ આશીર્વાદ લાગે તો માતાએ કીધું 3 શરતે જ આપું, નોનવેજ નહીં, વાઇન નહીં ને દારૂ નહીં. આ 3 શરતો તમારી તો જ મારી તને જાય. આજે ગાંધીજીનું ચરિત્ર વર્ણન કરતા આ ચીજ ઉપર ફોકસ કોણ કરે છે અને ક્યારે કરે છે? કેમ રિજેક્ટ કરી નાખે? જેલમાંથી આપણને ગાંધીજી મળ્યા, જેમ અને ગાંધીએ પોતે લખ્યું છે કે હું જેવો ગયો ત્યાં સૌથી પહેલું મને આ જ બધું મળ્યું હતું, મારી માતાને મેં આપેલું વચન હતું, એટલા કારણે હું બચી ગયો. ચાલો બીજી વાત, સરદાર વલ્લભભાઈ પટેલને પૂછ્યું છે પત્રકારે એ જમાને કે આટલી બધી તમારામાં તાકાત ક્યાંથી આવી? તો કે મારા ઘરના કારણે. તો કે સમજાયું નહીં. તો કે મારા મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ 14 વર્ષના લગ્ન જીવનમાં મેં મારા ભાઈને ભાભીને ઘરના અજવાળામાં વાત કરતા જોયા નથી. અમારી તાકાત છે. તમે વલ્લભભાઈ પટેલની વાત કરો ત્યારે આ વાત કેમ નથી કરતા? ગાંધીની વાત કરો ત્યારે આ વાત કેમ નથી કરતા? એક પણ વર્તમાન કાળના મહાપુરુષની વાત જે દેશને માટે, એની આ બધી વાતો તો ક્યાંય કોઈ કરતું જ નથી. વિનોબાજીની વાત કરું, વિનોબાજીએ પૂછ્યું એની માને કે આપણો નોકર ચોરી કરી ગયો ગોળની, ત્યારે માએ કીધું વિનયા બોલવાની, ચોરી નથી કરી. અરે એ નોકર છે, મારી ગેરહાજરીમાં એને કબાટ ખોલીને ગોળ ખાઈ લીધો, ચોરી નથી. વિના એટલું કહેવાનું કે આપણને પૂછાવી ના નાખવાનું. આ ચોરને કહેવાય? એને ખાલી આપણને પૂછી લીધું એટલું જ, બાકી ચોરી તો કેવી રીતે કહેવાય? આપણા ઘરમાં કામ કરે છે. આ વિનોબાની વાત, આ વિવેકાનંદની વાત, આ બધી વાતો કેમ કેમ કોઈને રસ કેમ નથી? ગાંધીજી આટલું મોટું યુનિટી સ્ટેચ્યુ છે, સરદારનું આ કોટેશન ક્યાં છે? અને આજે હું તો વેબ સિરીઝ માટે વચ્ચે ભૂલ્યો હતો, ઓટીટી પ્લેટફોર્મ માટે. મેં જો આ બધું જ દેખાડી શકાતું હોય તો પછી બેડરૂમ, કિચન રૂમ, ડ્રોઈંગ રૂમ એની દિવાલનો કોઈ અર્થ નથી. ખુલ્લું જ કરી નાખો, બધું જ જો જોઈ શકાતું હોય. અને હું બીજું કહું છું, આ જે તમે દેખાડો છો એ બધા તમારા ઘરમાં ફ્રી પ્રોગ્રામ કરવા માટે આવવા તૈયાર છે. તમે સાંભળો છો બધું. આ ટીવીના પડદે જે કરે છે કે જે તમારા ઘરમાં આવીને તમારા પરિવાર સામે
લાઈવ કરવું છે, તમે હા પાડો તો કે ના. જે માણસોને તમારા ઘરમાં ન આવવા દેવાય, કેવી રીતે ચાલે? અને હમણાં મેં તમને કીધું ને, અભિષેક બચ્ચન કે જે મારી દીકરી સાથે બેસીને વેબ સિરીઝ જોઉં, એને કેમ કોઈ હાઇલાઇટ નથી કરતો? મને તકલીફ બીજી કંઈ નથી, દેશ તો ચાલે છે, ચાલનાર આપણી રીતે નથી ચાલતું, પણ મૂલ્ય ખતમ થઈ ગયા નહીં, મૂલ્યની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. તમે ડેફિનેશન ચેન્જ કરી નાખો. મૂલ્યવાળો ઓર્થોડોક્સ જ છે. તમે કયા જમાનાની વાત કરો? અમને કયા જમાના? એક વાર તમને કહું, આમ જનરલ તમે એવો વર્ગ હતો ને જ્યારે પૂછતા હતા ને અમારી પાસે, અમારે જૈનની વાત કરો તો રાત્રિ ભોજન કરે છે તો એનું માથું શરમ થઈ ચૂક્યું હતું. આજે સ્થિતિ છે, સાહેબ કોણ નથી કરતું? પ્રશ્ન કેવો ફરી ગયો? જેમ શરમથી માથું નીચે જતું તે એક્સેપ્ટ કે હું કરું છું. આજે કહે છે કોણ નથી કરતું? તો ધંધામાં નીતિ કરે છે, કોણ નથી કરતું? કોણ નથી કરતું એ વાત આવી. હું કરું છું વાત તો ગઈ, કોણ નથી કરતું? આનો અર્થ મૂલ્ય મજાકનું કારણ નથી. એટલે ભગવાનની કૃપાથી કેટલો વર્ષ સાંભળો, બાકી તો અમે તો આઉટ ઓફ ડેટ છીએ. આમ ગણો નહીં ને, અમને દુઃખે નથી, ઠીક છે, તો સૌની રુચિની વાત છે. અને તમારા જેવા ઘણા સંતો દીવાદાડી છે નહીં છતાં હું અમને એક જગ્યાએ મેં, કારણ કે યંગ જનરેશનને મેં જોયા છે, તમારા કેટલા બધા ના હમણાં મેં મને આગમતમાં શરૂઆત કરી હતી ત્યાંથી કે એક વાણ જતું હતું ને સામેથી રાતના લાઈટ પક્યા, એટલે વાણના કપ્તાને કીધું કે 20 ડિગ્રી ટર્ન મારો. સામેથી ઓફર આવી 20 ડિગ્રી તમે ટર્ન મારો. સ્ટીમરનો કપ્તાન હજી થોડું આગળ ચાલુ તો લાઈટ નજીક આવી ગઈ કે 20 ડિગ્રી કન્વર્ટ થાવ, સામેથી કન્વર્ટ થાવ. અને ગરમ થઈ ગયો કે ત્રીજી વખત 20 ડિગ્રી કન્વર્ટ થયો, તમે કોણ? પછી આ કપ્તાન જે તમે કોણ છો? કોણ? ત્યારે કહ્યું તમે કોણ છો? એટલે સ્ટીમરના કપ્તાન હું પોતે જહાજ છું. ત્યારે સામેથી હું ડીવાડાંડી છું. ત્યારે લાગ્યું મારે જ બદલ, ડીવાડાંડી નહીં બદલે, મારે જ ઠંડ. એટલે દરેક ભગવાન છે ને એ ડીવાડાંડી છે. આપણે કે તમે બદલાઈ જાઓ. વી કેન ચેન્જ પોલિસી મેટર બટ નોટ પ્રિન્સિપલ મેટર. આ ડીવાડાંડી તો પ્રિન્સિપલ છે, એના બદલે આપણે બદલાવાનું છે. તમારા વગરના તમારા પિતાજીને તમે બધા ધંધાની પોલિસી બદલાવી, પ્રિન્સિપલ ઓનલી વન પ્રોફિટ જોઈએ. અમે પણ અમારા સાધુજીમાં ઘણી પોલિસી ચેન્જ કરી, પણ પ્રિન્સિપલ એમાં તો બાંધછોડ થાય જ કેવી રીતે? આ દેશ આખો પ્રિન્સિપલને પકડ્યો. જો આ બધું ખોટું તો ભાઈ રામે એક સીતાને બચાવવા માટે આટલું બધું યુદ્ધ કર્યું, તમે તો કહી શકતા હતા. મને આજના જમાનામાં તમે તો સારું છે, સીતાના જમાનામાં નહોતા. બાકી તમે કે ભાભીમાં લક્ષ્મણ એવું મૂક્યું, ઓર્થોડોક્સ લાગે છે. હમણાં વ્યાખ્યાનમાં 6 વાત મૂકી હતી. હું તમારી કે વિભીષણ છે, વિભીષણ એટલે રિવર્સ ગયા. રાવણે સીતાનું અપહરણ કર્યું પછી કીધું છે વિભીષણે ભાઈ કર્યું ભલે કર્યું, હવે આપી દો, રિવર્સ ગેર, કમ બેક. છે તમારી કોઈ? તો કે નથી. હું લક્ષ્મણ છે, ઇટ ઇઝ ધ બ્રેક. બાપી ડોન્ટ ક્રોસ ધીસ લાઈન. આવી બ્રેક છે તમારી જીવનમાં? બ્રેક નથી, રિવર્સ ગેર નથી, સ્પીડ બ્રેકર છે. દુર્યોધન આગળ કૃષ્ણ ગયા ત્યારે સ્પીડ બ્રેકરની વાત હતી. ખાલી 5 ગામડા આપી દે, આ લડાઈ છોડી દે. સ્પીડ બ્રેકર પણ નથી, રિવર્સ ગેર નથી, સ્પીડ બ્રેકર નથી, બ્રેક નથી. વાઇપર છે કોઈ? એકલવ્ય દ્રોણાચાર્ય હતા. વાઇપર આમ કરે અને બધું સ્વચ્છ કરી આપે, જા તારે જ્યાં જવું ત્યાં. વાઇપર તો રાખ્યા, વાઇપર નહીં. ચાલો સિગ્નલ વ્યવસ્થા છે, કોઈને ગણકારવું નથી. સાઇનબોર્ડ છે, ભગવાન કે જે આ રસ્તે બહુ ખોટો નહીં, તો તમારી જિંદગીના ટ્રાફિકમાં ગાડીમાં સાઇનબોર્ડ નહીં, સિગ્નલ નહીં, રિવર્સ ગેર નહીં, બ્રેક નહીં, ક્યાં જઈશું? અમારું પ્રતિક્રમણ રિવર્સ કરશે. અમે પ્રતિક્રમણ રોજ કરીએ સાંજના, રિવર્સ ગેર. આખી જિંદગીમાં ખોટું કરી નાખ્યું ભગવાન, સાંજના કમ બેક. મને ઘણી જગ્યાએ મારા ગુરુદેવ મને એટલો તો બ્રેક. અને ક્યાંક કીધું પણ છે રત્ન, હમણાં આ ગતિથી નહીં પ્રવચન થાય, હમણાં થોડો આરામ કરો, સ્પીડ બ્રેકર. અમે એટલા માટે બધી વ્યવસ્થામાં નીકળ છે તમારી વ્યવસ્થા. અને સૌથી મોટી આજના કાળની કમજોરી, સાંભળી શકવાની ક્ષમતા ખતમ થઈ ગઈ. અને મારું ટેગ વચન છે, જે સાંભળી શકે એ જ પોતાને સંભાળી શકે, એ સાંભળી ન શકે
એ સંભાળી નથી. તો તમને હોર્નનો અવાજ ન સંભળે શું થાય? તમે રોડ ઉપર જાઓ છો, હોર્નનો અવાજ, તમે સાયરનનો અવાજ, એલાર્મનો અવાજ, બંબાવાળાનો અવાજ તમને ન સંભળે શું? અને સંભળ્યા બી તમે જો ઇમ્પ્લિમેન્ટ ન કરો તો થાય, પતી જાય. મેં અમારા જિંદગીની મોટી તાકાત સાંભળવાની. તમે કોઈનું સાંભળવું જ નથી. એક ટાઈમ હતો કે ભૂલ કરતા દીકરો રડતો હતો, આજે ભૂલ કરતા બાપ ડરે છે. કાઢીશ તો આપઘાત તો નહીં કરી નાખે, ભાગી તો નહીં જાય, મરી તો નહીં જાય, ડિપ્રેશન. તમારા પિતાજી ડરે છે. આટલો યુટર્ન મારે છતાં તમે કહો કે અમે પ્રોગ્રેસમાં છીએ. તમે કોનું સાંભળો? ચાલો મારું, મને તો તમારા જીવનમાં કઈ રસ નથી, પણ તમને કોઈ રસ રહેવા દે. આજે વાત એવું નથી. નહીં સાહેબ, આપની વાત તમને નથી બેસતી તો શું કોની બેસે જ નતો? એટલે 3 છે ને આપણે ત્યાં માતૃ સંસ્થા હતી. શિક્ષા, સત્તા અને સંત, આ 3 માતૃ સંસ્થા. એ 3 લગભગ તૂટી ગઈ. હું હમણાં પ્રવચન કરી આવ્યો, 7,000 છોકરા હતા સુરતમાં. મેં એમને પૂછ્યું, તમે મને કહી દો, મેનેજમેન્ટ હતું, પ્રિન્સિપલ, પ્રોફેસર, બધા બહુ વખાણ કરતા હતા પોતાની કોલેજના, સારી છે કે ખરાબ છે નહીં. તમે મને પૂછ્યું કે આ કોલેજમાં આવો ત્યારે રિંગ વાગે એનો અવાજ ગમે કે છૂટે ત્યારે વાગે એનું ગમે? તો છૂટે ત્યારે વાગે એનું ગમે. બીજું કેમ પડે? તમે કહો જો આના કારણે અમારી કેરિયર બનવાની છે, તો તમને બેસવાનું મન કેમ નથી? ચાલો એમની વાત કરી, બધા ટીચર બધા હતા, પ્રોફેસર, એમની સામે કીધું. તમે મને એમ કહો કે કોલેજ ચાલુ હોય ત્યારે તમને ખૂબ આનંદ કરે, રજા હોય ત્યારે, રજા હોય ત્યારે આમને ભણવું નથી, આમને ભણાવવા નથી, એથી છોડો. પેરેન્ટ્સ બેઠા હતા. મેં એમને પૂછ્યું, તમે મને જવાબ આપો, તમારા બાળકો કરે હોય ત્યારે આનંદ કે કોલેજમાં? તો કોલેજમાં. એમને ઘરે રાખવા નથી. ભણવું નથી, ભણાવવું નથી, અને આમને ઘરમાં રાખવા નથી. આ પેઢી ક્યાં છે? તો મને ડીને પૂછ્યું હતું, આપના હિસાબે સાહેબ અમે ક્યાં તૂટ્યા? બધું એક જ જગ્યાએ તૂટ્યા. ટીચિંગ જબરદસ્ત છે, એક પણ સબ્જેક્ટ ટીચિંગ નથી. હું તમારી સાથે વાત કરું છું ત્યારે તમને ટચ ના થાય ને, તો તમે શરમમાં પણ ધીમે ધીમે કહેશો, સાહેબ ટાઈમ થઈ ગયો, સાહેબ મારે જ હું અક્કલ નથી મારા, 1 મિનિટ સમજો કે ટચેબલ કંઈ નથી. તમને જવાનો અવાજ એટલા માટે ગમે છે, એક પણ સબ્જેક્ટ તમને ટચ થતો તમે હાર્ડ ટચ. ઠીક છે, તમને લાગે પૈસા કમાવા માટે પડી જાય. ટીચિંગ ઇઝ ધ નંબર ફર્સ્ટ, ટચિંગ ઇઝ ધ નંબર સેકન્ડ, ટર્નિંગ ઇઝ ધ નંબર થર્ડ. ટીચિંગ, ટચિંગ એન્ડ ટર્નિંગ આ શિક્ષણની વ્યવસ્થા છે. હું પણ ભણ્યો છું, પણ હું મેથ્સમાં પુઅર હતો. એક સર, મનુભાઈ સર હતા અમારા ઘરે, એમને મેં ટ્યુશન રાખી. સર કેટલા રૂપિયા? તો કે 30 રૂપિયા. એ જ મારી સાથે બીજો છોકરો છે કે 30 રૂપિયા. અમે બે સાથે ટ્યુશનમાં ગયા. 1 મહિનો પૂરો થયો, પછી 30 રૂપિયા બટ નેચર કીધું તો આપણે લઈને અમે 2 જણા લઈને ગયા. આ મનુભાઈ સર કે ગધેડા શબ્દ બોલ્યા હતા, ગધેડા, બાપા આગળ પૈસા ઘણા છે. મેં કેમ સર? તો મેં કેટલા કીધા હતા? કે 30. તો કે તમારા 2 જણ વચ્ચે મેં 1 કલાક જ આપ્યો ને, એટલે 15 તારા અને 15 તારા. 15 લઈ જાય અને બાપુજીની સહી લાવજો, 15 મને મળી ગયા છે. આ ટીચર હતા. શું આ મામૂલી વાત થોડી છે? મેં 1 જ કલાક આપ્યો તો શેના 15 આપવાના? 30 શેના આપવાના? મેં સ્મૃતિ ઈરાનીને વાત કરી હતી મળે ત્યારે. બેન આ હતી શિક્ષણ, ભણ્યા તો અમે છીએ, ક્યાં છે અત્યારે? આખી યુનિવર્સિટીમાં તમે જાઓ કોઈ જગ્યાએ 3 ટીચિંગ, ટચિંગ એન્ડ ટર્નિંગ. અને બીજી એક વાત, આખી કોલેજ કેજીથી લગર MBA સુધીમાં એક પણ લેક્ચર એવું દેખાડો કે કોલેજની જિંદગી પૂરી થયા પછી એની જિંદગીમાં સંઘર્ષ આવશે તો ટકી રહેવાની તાકાત આવે એવો એક સબ્જેક્ટ દેખાડો. મેથ્સ, સાયન્સ, કેમિસ્ટ્રી કોઈ પણ નહીં, એકે નહીં. અને તારી જિંદગીમાં પાનકર બી, વસંત બી પાનકર આવે, શિયાળો બી ઉનાળો આવે ને સૂર્ય બી સૂર્યાત આવે. ત્યારે જીવનમાં સફળતા, નિષ્ફળતા આવે, દુઃખ સુખ આવે, બિઝનેસમાં માર ખાશો, પરિવારમાં એ રીતે ટકશો કેવી રીતે? એ તો એક લેસન જ નથી. એનું મારા સાધુની પહેલી બોલ્યું, અહીંયા છે ને મજા નથી કઈ. આ બધું જ છે સાધુ પડે. હું જ્યારે દીક્ષા લીધી, મને 2000 કિલોમીટર મારા ગુરુમાં ચલાવ્યું બિફોર દીક્ષા. અહીંયા કઈ મજા કરવા નથી આવતા, પગ નથી મંડ્યા. આ બધા જ કષ્ટોમાં તારી પ્રસન્નતા ટકે તો જ તારે અહીંયા આવવાનું. અને એ બધું મેં લેસન લીધું એટલા માટે અહીંયા મને કોઈ તકલીફ નથી લાગતી. MFP
આજે સોનિયા ગાંધી જ્યારે મળ્યો ત્યારે એમને મને કીધું કે એજ્યુકેશન ઇઝ ધ સોલ્યુશન ઓફ ઓલ પ્રોબ્લેમ્સ. મેં એમને હાથમાં એક કાગળ આપી દીધો. કેરાલામાં દર 24 કલાકે એક છોકરો સુસાઇડ કરે છે. મેડમ, આખા હિન્દુસ્તાનના સૌથી એજ્યુકેટેડ સ્ટેટ કેરાલા છે. દર 24 કલાક છોકરો સુસાઇડ કરે છે. તમે કહો આનો જવાબ આપો શું છે? જો એજ્યુકેશન ધ સોલ્યુશન હોય તો આ શું કામ સુસાઇડ? મને એમને મને બીજું કારણ શું? એક કારણ છે કેરેક્ટર રિલેટેડ કેરિયર છે. અમે ભણતા ત્યારે કેરેક્ટર ફાઉન્ડેશનમાંથી ને પછી કેરિયર હતી. આ કેરેક્ટરનું નોટ એ સિંગલ લેસન, એક લેસન નથી સિંગલ કેરેક્ટરનું. તમે એકલી કેરિયરની વાત કરી તો ક્યાંથી હેપીનેસ આવશે? બહુ ગમે છે. સોનિયા પણ કબૂલ કર્યું કે મારે સાહેબ ખરેખર વેદના છે કે આમાં કંઈક બદલાવ. મારે અમિતભાઈ સાથે પણ વાત ગઈ સાલ આવ્યા હતા. એમને મને એક વાત કરી, મને કે સાહેબ એક મને 24ની સાલ અમને આપી દો સાહેબ, આપ જે પણ અપેક્ષા રાખો છો ને હજી અમે બહુ ઊંડા ઉતરીએ છીએ. એમની વાત સત્તા સાહેબ અમારી આગળ છે પણ સિસ્ટમ સાહેબ હજી ચૂલી છે. એ હજી સાહેબ આપ ધારો એવું નથી, એ ડિસ્ટર્બ કરે છે. એક વખત આ 24 આવી જાય ને પછી આપ જે ઈચ્છો છો એવું ઘણું લાવીને મૂકી દેશે. પોણો કલાક બેઠા હતા, મને વાત ગમી. મને કહે સાહેબ જુઓ, પહેલી વખત એમપીમાં હિન્દીમાં MBBSનો કોર્સ લાગ્યા. મારી ઈચ્છા છે બધા સ્ટેટમાં તેની ભાષામાં બધા કોર્સ લાવવાના. આજ સુધી મોનોપોલી ઇંગ્લિશની હતી, બધી થોડી બેસી. એટલે આ બધી છે પણ ખબર નહીં કેવી રીતે સફળ થાય. અબજો રૂપિયા વાપરે છે એજ્યુકેશનમાં. રિઝલ્ટ શું છે? મેં નાગપુરમાં CC રવિશંકર સાથે મારું પ્રવચન હતું. એમને મને દિલ્હી યુનિવર્સિટીની વાત કરી. હજારો છોકરાની વચ્ચે મેં જ્યારે પૂછ્યું હતું તમે સૌથી વધુ તિરસ્કાર કોને કરો છો? સાહેબ 700 છોકરા જવાબ આપ્યો અમારા મા બાપ. તમે શું શિક્ષણમાં શું આપ્યું? અને મેં તો ભાગવતજી કીધું. બાબूजी વિચારમાં પડી ગયા. बाबूजी हम सब बदमाश बन गए और हम तो बेवकूफ बन गए. मतलब क्या है? मतलब वो स्लोगन जब आया था हम सबने उठा लिया, हम दो हमारे दो. बाबूजी इनका इंटरप्रिटेशन क्या होता है? हम दो माने क्या? तो कि मैं और मेरी पत्नी. हमारे दो माने हमारे बेटे. आपके माँ बाप कहाँ जाएंगे? तुमने कभी पूछा कि हमारे तो फैमिली व्यवस्था है, हम परिवार व्यवस्था में हम माता पिता के साथ रहते हैं. हम दो हमारे दो स्लोगन उठा के तुमने माँ बाप को रिजेक्ट कर दिया, वो तो ठीक है, मगर ये स्लोगन सभी पे तुमने कंपलसरी नहीं रखा. माने हिंदू ने उठा दिया, 2 बच्चे के सीमित रह गए, वो 4 16 रखे बैठे. क्या क्या खत्म कर दिया देश को. वो विचार में पड़ी गया. मुझे कभी ऐसा सोचा नहीं था. एक स्लोगन के पीछे भी संस्कृति को तबाही करने की ताकत. અનાવની સામે મેં એક વેદના થી વાત કરી. તમને ખબર છે 4-6-12 મહિના પહેલા સુપ્રીમમાં જે ચુકાદો આપ્યો કે તમારી દીકરી પ્રેગ્નન્ટ થઈ જાય ઇલીગલી અને એને અબોર્શન કરાવવું હોય તો માતા પિતાની સંમતિની જરૂર નથી. સુપ્રીમે ચુકાદો. મેં અમિતભાઈ કીધું, અમિતભાઈ આપણી દીકરી તો ઘરની બહાર જતી પપ્પાને પૂછતી હતી. ઉમરો આપણી દીકરીને આશીર્વાદ આપતા હતા, ઉમરો ઓળંગતી નહીં, એને મર્યાદા ચૂકતી હતી. અને આ સુપ્રીમે આ ચુકાદો આપી દીધો કે પેટમાં બાળકોએ મારી નાખો, તારા મા બાપની જરૂર નથી. અમિતભાઈ અમે કયા દેશમાં છે? નરેન્દ્રભાઈ છે. એમને અમને સરસ વાત કરી. મને કે સાહેબ બહુ વેદના છે આપને જેવી. મેં સુપ્રીમનો વકીલ આગળ એક લાઈનનો ચુકાદો માંગ્યો. મેં તો આખો ચુકાદો લોકસભામાં કેન્સલ થાય એવું શું છે એમને લખી નાખ્યું. આટલું જો સાહેબ લોકસભા પારિત કરી દે ને આ ચુકાદો આપોઆપ સ્થગિત થઈ જાય. મેં અમિતભાઈને આપ્યો. અમિતભાઈ રાખ્યો તો ખિસ્સામાં. સાહેબ એક રાઈટ ટાઈમે વાદો ઉડાડી દઈશ. અને 5 વર્ષ પહેલા હજી તમને બીજી વાત કીધું, દીપક મિશ્રા એને એક ચુકાદો એવો આપ્યો કે તમારી પત્ની લગ્ન પછી 10 પુરુષ સાથે સૂઈને આવે, ક્રાઇમનો કેસ નહીં લાગે. ભાગવતજીની એ દિવસે મેં ફોન કરતો, ભાગવતજી આ શું છે? એ દીકરો પોતાની માને પૂછે, મમ્મી તું બેસ્યા છે તો માં જવાબ શું આપશે? લગ્ન પછી 10 પુરુષ સાથે સૂઈને આવે લીગલી તો પણ ક્રાઇમ નહીં નીકળે તો શું? અને દીપક મિશ્રાએ એમ કીધું છે
કે હું તો રિટાયર થાઉં છું, બાકી મારું ચાલુ તો વેશ્યાવૃત્તિને લીગલી બનાવી દઉં. આ બધી વાત મેં અમિતભાઈને કરી. મેં સમજ્યું આનાથી બહુ દુઃખી છે. કોંગ્રેસના શાસનમાં પાછું કરે આવ્યો તો અમે સ્વીકારીએ જ નહીં, પણ આમાં તો સ્વીકારી નથી શકતા. અને એક ગંભીર વાત તમને કહ્યું, આખું દેશની વ્યવસ્થા. એક છોકરાએ બીજા છોકરાને કીધું કે આ તળાવ છે ને અમારે એની બધી માછલીઓ મારી એ દેખાડી દે. જલદમાં જલદ કેમિકલ નાખ્યું, પણ 3-5-10 માછલી બચી ગઈ. એમાંથી પાછી બીજી પેદા થઈ, થાકી. એનો દોસ્તારો તો નીકળ્યા તને કહું, એક પણ માછલીને માર્યા વિના બધી માછલીને મારી દો. હું થાકી ગયો યાર 15 દિવસમાં, એ કે 2 દિવસમાં. તો મને કોન્ટ્રાક્ટ આપી દીધો, માછલી જ મારવી છે ને આપી. એને કોન્ટ્રાક્ટ આપી દીધો. એને આખા તળાવમાં 15 જગ્યાએ છેદ કરી નાખી, અને પાછું ઉપરથી ચણા નાખતું ગયું. અને માછલી ચણા ખાવા આવે, એના બાજુ પાણી ગયું. ધીમે ધીમે તરફડીને માછલી ખલાસ થઈ ગઈ. આ વાત મેં રાહુલને કરી હતી જ્યારે મળ્યું ત્યારે. મને કે માયના क्या है? मायना राहुल जी एक बात समझ लो, ये देश तालाब है, कल्चर वो देश का पानी है और प्रजा वो मछली है. बिना मछली को मारे मछली मर जाएगी, बस तालाब को खत्म हो दो, इस कल्चर को मार दो, फिर प्रजा अपने आप से खत्म हो जाएगी. मैं बोलता हूँ मछली 2-4 मर जाए चले, मगर पानी बचना चाहिए. यहाँ मछली को बचाने के ख्याल में पानी खत्म हो रहा है, उन्होंने हमारी नजर हम तो मांगने मछली आबाद हो रही है, चना डालते हैं, मछली दौड़ती है, पता नहीं चलता कि पानी कहाँ गया. हमने बहुत गंभीरताથી લીધું કે મારા कभी सोचा नहीं. ये साजिश है. कल्चर बचाओ, अपने आप से प्रजा बच जाएगी. સાહેબજી, થોડા પાછળ જઈએ ને, જ્યારે તમારા કિશોરાવસ્થા અને યુવાનીના વર્ષો હતા, તો આમાં આ 4-5 વસ્તુઓના જ્યારે અનુભવો તમને થતા, ત્યારે તમે કેવી રીતે એને ઓવરકમ કરતા? કામ, ક્રોધ, લોભ, મોહ. તો સમજો કે ક્રોધથી શરૂઆત કરીએ. લગભગ એ ડિસ્ટર્બ નહોતું. મને યાદ નથી મેં ક્યારેક ક્રોધ કર્યો. 19 વર્ષે મેં દીક્ષા લીધી, અને એ વખતનો આખો માહોલ એટલો બધો સરસ. મને પરિવારમાં મળેલા સંસ્કાર, હું સાધુ બન્યો માટે નહીં, મેં લગભગ મને યાદ નથી મારા પિતાજી કે મારા ભાઈને સામો જવાબ પડાતો. એટલે ટાઈમ જ નથી આવ્યો. અને જેને કહેવાય ને કે હોર્મોન્સના ચેનની ઉંમર, એ પહેલાં તો હું ગુરુદેવ આગળ પહોંચી ગયો ઓન ધ એજ ઓફ 50. એટલે જેને કહેવાય કટોકટીનો પીરિયડ. એ મેં કે વિચારી સ્તરે પણ એવો અનુભવ નથી કર્યો કે મારે સંઘર્ષ કરવા પડ્યા અને મારે મનને દબાવવું પડ્યું હોય કે નહીં આ લાઈન ઉપર આપણે એકદમ ઈઝી કોઈ. લોભ કે મોહના પ્રસંગો આવે. 5 દુકાન ચાલતી હતી, કપડાની 5 દુકાન હતી. એનું તો સ્ટુડન્ટ હતો. મેટ્રિક પાસ ટર્મિનલમાં મુझे દીક્ષાની ભાવના થઈ. હું તો એન્યુઅલ આપવાનો પણ મેં મારો ગુરુદેવ મારે હવે સાદું થયું છે, મારો મેટ્રિક થયો તો મારે કોઈ લેબલ લગાવે. મને કે મેટ્રિક તો કરી લે. એટલે હું સ્કૂલમાંથી સીધો, કોલેજ તો ગયો જ નથી, સ્કૂલમાંથી સીધો સાદું થઈ ગયા. એટલે લોભ બોભ નહોતો કંઈ પ્રશ્ન નહોતો. 5 દુકાન ચાલતી હતી, બધું ટીપટોપ ચાલતું. એ વખતે એવો વર્ગ હતો કે તું સાદું ન થા, શું જરૂર છે, ઘરે રહીને ધર્મ કર. મેં કીધું મને કંઈ નથી ફાવતું નથી, મને શું થતું જ નથી. એટલે નીકળી. વિરોધ ખૂબ થયો, પણ બધા બરાબર છે. હું એક અંદર એવું માનું છું કે તમે કોઈ પણ શુભ પ્રવૃત્તિ કરો હટકે, ત્યારે 3માંથી તમારે પસાર થવું પડે. પહેલો વિરોધ, તમે બધાની વચ્ચે છો એના કરતાં કંઈક એવું સારું કરવા જાઓ છો એટલે લોકોને યુગો હટ થાય કે આવડી કોઈ ઊંચો નીકળ્યો, એટલે વિરોધ કરે. એમાં તમે મજબૂતીથી ટકી જાઓ, પછી તમારી ઉપેક્ષા કરે. અને એમાં પણ તમે મજબૂતી ટકી જાઓ, પછી તમારી પૂજા. વિરોધ, ઉપેક્ષા અને પૂજા, આ 3 સ્ટેપ છે. મારો વિરોધ ખૂબ થયો. એવું તો 2 વાર તો ઘરથી ભાગી ગયો, રજા નહોતી મળતી. એટલું બધું છે, સંપત્તિ છે, સાધુ થવાની જરૂર શું? અને એમ માને કે દુઃખી હોય જ સાધુ થાય. એ 60 વર્ષ પહેલાં એની પેમેન્ટ ખાવા પીવાના બાંધતા હોય, જેને પરિવારમાં કોઈ રાખતું ન હોય, એ સાધુ થાય. આ બધું એટલા માટે મેં મારા ગુરુદેવે મને જ્યારે કીધું કે તારે સાધુ થવા જોઈએ, મેં અમારા ગુરુદેવને પોતાને કીધું, સાહેબ હું દુઃખી નથી. તો મને કે એટલે અમારે 5 તો દુકાન છે, બુલેશ્વર, એમ જે માર્કેટ, સ્વદેશી માર્કેટ.
તો મને ગુરુદેવ કે તું મને શું સમજે, અભિમાનથી નહીં. એટલે મને કહું ડીકોમ છે, લંડન ફર્સ્ટ ક્લાસ પાસ અને સિવિલ ફર્સ્ટ ક્લાસ. મારા પગ ધરતી આટલી ડિગ્રી વાળા નથી કે તમે ઓકે મેં આવું છે. એટલે મેં દુઃખ જેવું કે એવું કે મેં અનુભવ્યું નથી. અને આવા બધા દિવસો મને કંઈ જોવા મળ્યા તો એટલો મને સૌથી મોટી વાત મને મારા પિતાજી થતી જે સંસ્કાર મળ્યા હતા ને. અમારી 40 સિસ્ટમમાં રહેતો હતો. 35-40 કૂતરા હતા ઘરમાં હતા 40 સિસ્ટમમાં. તો પિતાજી અમને એમ કીધું કોઈ પણ કૂતરો ભરવા પડે એને આપણે છેલ્લે ભગવાનનું નામ સંભળાવીએ, સ્વર્ગમાં જાય. તે ક્યારે પણ કોઈ કૂતરો બીમાર પડે ને અમે બધા જ ચાલી હું નહીં, બધા જ છોકરાઓ ભગવાનનું નામ લેતા લેતા એક કલાકના 100 રૂપિયા વારા કરતા હતા. 24 કલાક 9 થી 10 થઈ ગયા. અને એવા ટાઈમમાં સ્કૂલ હોય. અમારા બધાના પિતાજી કહેતા હતા નહીં, કૂતરાને સ્વર્ગમાં મૂકવાનો, સ્કૂલમાં નહીં જવાનું. અમે 3 દિવસ સુધી સ્કૂલમાં નથી. અને કૂતરો આ રીતે અમે ભગવાનનું નામ લેતા ને અમે ઘરે આવી બાપુજી કૂતરાને સ્વર્ગમાં મોકલ્યો. એ તો બાપુજી 5 રૂપિયા આપતા હતા. આ સંસ્કાર આઈ એમ પ્રાઉડ. અને એક દિવસ એક કૂતરો દેખાયો નહીં. ત્યારે મેં સંસારીભાઈ મારા રાતના 9 વાગ્યા માર્કેટમાંથી મલાડ ભાઈ પેલો કાળિયો દેખાતો નથી. એ વખતે કેવું હતું કે પટ્ટોરો અને કૂતરો જો રોડ ઉપર ચાલી લઈ જાય અને રાતના 12 વાગ્યા સુધીમાં તમે એ જો આવો તમે ઓળખાણ આપો એ કૂતરો તમને પાછો મળે. 9:30 વાગે ભાઈ મુંબઈથી આવ્યા. મેં ભાઈને મોકલ્યા મુંબઈ. કાળો કૂતરો આપણો તમે જુઓ છો ને રાતના 11 વાગે લઈને આવ્યા. એટલે મને મારી એ લાઈફ યાદ પણ નથી, કારણ કે એમાં કંઈ એવું યાદ કરવા જેવું હતું નહીં. અને ભણવામાં પુઅર હતો. 54% એકે વખત મેટ્રિક સુધી માર્ક વધારે નથી મળ્યા. 10મીમાં ફેલ થયો હતો. એટલે એવું કે આમ ગટ હતા એવું તો કંઈ નથી. સાહેબજી, તમે વર્તમાન વિષયો ઉપર બોલો છો, ચિંતન છે, સમાચારો અને માધ્યમો સાથે તમારો સતત સંપર્ક હોય છે. અંતમાં થોડીક વાતો દેશના વર્તમાન વિશે, દેશના ભવિષ્ય વિશે કરવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેનું તમારું આકલન કેવું એમના છેલ્લા 10 વર્ષનું? હું પોતે કે ધર્મની સુરક્ષા પણ રાષ્ટ્ર સુરક્ષિત છે તો જ. અને હું હંમેશા એક માનું છું કે કોઈ પણ વ્યક્તિનો નેતૃત્વનો ગુણ એની આગળ હોવો જોઈએ જેની આગળ સંપત્તિ ન પણ હોય, સૌંદર્ય ન પણ હોય, પણ સુરક્ષાની ગેરંટી હોય. જે તમને અમીર બનાવી દે એવી ગેરંટી ન હોય, પણ જે તમને હું શિક્ષિત બનાવી દે એની પણ ગેરંટી હોય. પણ તમે એ કે તમે કહો મારી આગળ હું તમને સુરક્ષિત બનાવી દઈશ. નરેન્દ્રભાઈ આગળ દેશ સુરક્ષિત છે, સૌથી મોટી વાત. અને હંમેશા એક વાત છે કે સમાધાન હંમેશા શક્તિ જ કરે, નિર્બળ સમાધાન નથી કરતો. શક્તિ હોય પછી સમાધાનનો વાત એ શક્તિને ગૌરવ છે. નરેન્દ્રભાઈ સમાધાન માટે તૈયાર છે, પણ શક્તિ દેખાડી દીધી છે કે નબળા છીએ માટે સમાધાન નથી, શક્તિશાળી છીએ માટે. અને બીજું, બોમ્બ ફોડવા માટે નથી હોતો, બોમ્બ દેખાડવા માટે ફોડવામાં હોતો જ નથી. કારણ કે ખબર છે પણ બોમ્બ જોવા માત્રથી સમજે છે કે સામો દબાય એવો તો નથી, આપણે તારી એવો કમને નથી, એની આગળ છે તો કરું. તો નરેન્દ્રભાઈ આવ્યા પછી દેશે સૌથી મોટો જે પ્લસ પોઈન્ટ અનુભવ્યો એ સ્વાભિમાન અને એના કારણે સુરક્ષિતતા. આ એક એટલો બધો મોટો પ્લસ પોઈન્ટ છે કે આવનાર, હજી તમને કહું વ્યાખ્યાનમાં બોલ્યો હતો, એક ટાઈમ એવો હતો મોગલોના વખતમાં સોમનાથ પણ તૂટ્યું, પાલીતાણા પણ તૂટ્યું. કેટલી પ્રતિમાઓ, લાખો ટન સોનું, હીરા, માણિક, મોતી બધા લૂંટાઈ ગયા. કેમ? સત્તા અનુકૂળ નહોતી. એક ટાઈમ એવો હતો દિલ્હીમાં મોગલ બાદશાહના સમયમાં અમે આજે ભણીએ છીએ ને એને આગમ કહીએ છીએ. આગમ એક બાદશાહના વખતમાં 6 મહિના સુધી એના રાજમહેલમાં રસોડામાં 6 મહિના સુધી જૈનોના આગમો સળગ્યા. કોલસા નહીં, સળગાવવા માટે કોઈ પણ ચીજ હોય તો જૈનાચાર્ય જેટલું સાહિત્ય સર્જી લાવો એને સળગે. 6 મહિના સુધી દિલ્હીના રાજમહેલની રસોઈ આગમ સળગીને થઈ. એવું લાખો કરોડો શ્લોકોનું સાહિત્ય સળગી ગયું. એક ટાઈમ એવો હતો સવાર પડે સાધુને સાધ્વીનું માથું લાવો અને 100 સોનામાં લઈ જાઓ. આવા માથા અમારે થયા. 8 વર્ષે અમારી ત્યાં દીક્ષાની રજા છે. એક ટાઈમ એવો આવ્યો
કે અમારે કાયદો કરવડે બહેનો માટે કે 35 વર્ષ પહેલાની કોઈ પણ બેન દીક્ષા નહીં લે, કારણ કે 8 વર્ષની ઉંમરથી દીક્ષા લેનારી સાધ્વી ઉપર રહેતા હતા. આટલું બધું નુકસાન ધર્મને પણ થયું, કારણ કે રાષ્ટ્ર અસુરક્ષિત હતું. એ જે મોટી તાકાત ઊભી થઈ આજે આખા હિન્દુસ્તાનમાં 140 કરોડની પ્રજામાં માત્ર જૈન નહીં, એક પણ સંતની કોઈ મજાક નથી કરી શકતું. ક્રેડિટ ગોઝ ટુ નરેન્દ્રભાઈ. એક મંદિર કોઈ મસ્જિદ પણ નહીં. નરેન્દ્રભાઈ રામ મંદિર બનાવવાનો અર્થ નહીં મસ્જિદના વિરોધી છે. કોઈનું પણ મંદિર તૂટતું નથી, કોઈના સંન્યાસીઓને તકલીફ નથી. આટલી મોટી, એટલે હું માનું છું રાષ્ટ્ર સુરક્ષા નંબર 1, ધર્મ સુરક્ષા નંબર 2, અને આવી રાષ્ટ્ર સુરક્ષા નરેન્દ્રભાઈના હાથમાં છે. જે સુઈ જાય શાંતિથી. ગુરુદેવ, આવતા 5 વર્ષમાં તમારી શું અપેક્ષા કે મોદી સરકાર શું કરવું જોઈએ આવતા 5 વર્ષમાં? આ તો બધું કરે જ છે. કદાચ એ બાબતમાં હું વિચારોમાં ટૂંકો પડું, પણ મને જે લાગે છે કે જે થોડી કચાશ મોરલ કલ્ચર સ્પિરિચ્યુઅલ ઉપર જે થોડું હજી વધુ છું, એ તમને નાની વાત કરું. CBSE સાથે મારો પત્ર વ્યવહાર થયો. એમને મેં કીધું કેટલા સ્કૂલોમાં મોરલ એજ્યુકેશન ચાલુ છે. મારી 2 શરત હતી. વેર ઇઝ ધ સબ્જેક્ટ? સબ્જેક્ટ નથી, અને સબ્જેક્ટ જતો માર્ક્સ નથી. વાય નોટ એક્ઝામ? આજની આખી યંગ જનરેશનને સબ્જેક્ટ અને માર્ક્સ હોય એમાં જ રસ છે. સબ્જેક્ટ તમે મોરલના ક્લાસમાં મેં પૂછ્યું પ્રિન્સિપલને, સાહેબ 2 છોકરા હાજર નથી, કારણ કે સબ્જેક્ટ નથી. સબ્જેક્ટ એક્ઝામ નથી, એક્ઝામ નથી, માર્ક નથી. એમને માર્ક ખેંચવા છે. તો જ્યાં સુધી આવી બધી ચીજો તમે સબ્જેક્ટ અને એક્ઝામ તરીકે નહીં ગોઠવો, ત્યાં સુધી આઉટપુટમાં શું નથી. અને બીજું 1 લાખ વેબસાઇટ અત્યારે હાઉ ટુ સુસાઇટીની ચાલે છે, અને આખી એ સુસાઇડની મુલાકાત લેનારા વેબસાઇટની યંગ જનરેશન છે. શું કામ એને ભરવું છે? ડિપ્રેશનમાં છે. એની કેરિયર ઉપર એટલી બધી ટોપ રહે. અને બીજું હું ગત માનું છું, મેં અનુભવ પણ છે. મલ્ટીનેશનલ કંપનીના 1, 2, 3ના પ્રોગ્રામ. 1 માણસને નોકરી રાખો, એને 2 માણસનો પગાર આપો, એની આગળ 3 માણસનું કામ કરાવો. આ મલ્ટીનેશનલ કંપનીની સાજીશ. એને બધા યુવાનોને એના પરિવારથી દૂર કરી નાખે. તારા લગ્ન થાય, તારી પત્ની અને તું બેંગ્લોર મેં તને ટ્રાન્સફર કરી, પણ મારી પત્ની, મારા મા બાપ, એ કંપનીનો પ્રશ્ન નથી. હું દિલ્હીમાં હતો. એક છોકરાના મોટા બહેનું અમેરિકામાં ખૂન થઈ ગયું. એની ભાભીનો ફોન આવ્યો કે ભાઈ તમે આવી જાઓ, નહીં તો હું સુસાઇડ કરી નાખીશ, મારે બચવું બહુ જરૂરી છે. એ છોકરો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા. કેવા ગયો, બધું દેખાડ્યું. મારા મોટા ભાઈનો મર્ડર છે, મારી ભાભી ડિસ્ટર્બ છે. એ કે એ તમારો પ્રશ્ન છે, કંપનીનો પ્રશ્ન નથી. તમારે જવું જોઈએ, ચાવી, ફ્લેટ, ગાડી બધું આપીને જાઓ. આ છે મલ્ટીનેશનલ. તમારો બાપ, તમારી મા મરે, પણ સૌથી મોટી તકલીફ એને પેકેજ એવું ડિક્લેર કર્યું છે. આના સંદર્ભમાં મેં પુસ્તક લખ્યું છે કે પોપટ આસમાનમાં, માણસ પિંજરમાં. પોપટ સલો આસમાનમાં જવા માંગે છે, માણસ પિંજરમાં જવા માંગે, કારણ કે 50 લાખનું પેકેજ. એ છોકરો પોતાના બાપને કહે, પપ્પા તમે ક્યારે 50 લાખ કમાય? આ જુઓ મારું પેકેજ છે 50 લાખ. આ મલ્ટીનેશનલ 3 માણસનું કામ, 2 માણસનો પગાર, નોકરી 1 જ માણસ રાખવાનું. આ વ્યવસ્થા કોઈ પણ હિસાબે જો તૂટવી જોઈએ. અને હું માનું ત્યાં સુધી આ દેશની સૌથી મોટી તાકાત પરિવાર હતી. એ જ પરિવાર તાકાત તોડી નાખી, બધી તોડી. લગ્ન કર્યા વિના એટલે કોઈને દીકરા જોઈતા નથી. આખી યંગ જનરેશન આ લાઈન ઉપર ચાલી છે. મેરેજ જોઈએ. RC લાહોટી મને કહેતા હતા, સાહેબ મારો પોતાનો મિત્ર 2019 સાલ મારા ખોડા માથું મૂકી રડે કે લાહોટી સાહેબ શું સાંભળ્યું, મારા ઘરમાં 2 દીકરી 23 ને 25ની. ગઈકાલે મને મારી દીકરી મને મળો. બાપ તરીકે મને પૂછે, પપ્પા લગ્ન જન્મમાં મજા શું? હું તો શોક થઈ ગયો. એટલે મને ખબર હતી કે મારે કંઈ બોલવાનું છે, એ જ બોલાય કે પપ્પા અમે બંને નક્કી કર્યું છે લગ્ન જીવનની મજા માણવા માટે 2-4 દિવસ હોટલમાં જ આવું છું. એના માટે આખી જિંદગી જરૂર નથી. પૈસા છે અમારી, અમે નોકરી કરીએ. પપ્પા આ બાબતમાં તમે લાંબો વિચાર નહીં કરતા, અમે અમારા સુખની વ્યવસ્થા કરી લીધી છે. આ લાહોટી સાહેબ 2009ની સાલ. અને સાહેબ આ કલ્ચર. અને હજી તમે કહું સાહેબ હું રાઈટ ટાઈમે બનીને સુખી થઈ જઈશ. કોણ? લાહોટી સાહેબના સમય. સાહેબ આ દિવસો આપણે જોવાના આવે તો આપણે વિચારી પણ નથી. આજે હું મારો કાગળ લાહોટી સાહેબ આગળ મોકલતો હતો ને,
અમદાવાદનો છોકરો સિદ્ધાર્થ ખાલી કાગળ લઈને બોલો રાવટી સાહેબ નીચે લેવા આવે. રાવટી સાહેબ મને એને વાત કરી, સાહેબ હું તો થાકી ગયો, સુપ્રીમનો ચીફ જસ્ટિસ સાહેબ ચાની ઓફર કરે મારી સામે પી. આપણે તો મેં ના પડી, એ તમે નહીં પીવો તો નહીં પીવું, પીવી પડી. આપનો કાગળ આપ્યો સાહેબ, કાગળ પગે લાગ્યા, ઉઠાવો, માથે મૂક્યો, એકદમ આમ માઇલ્ડ રીતે કહું, સાહેબ આ સુપ્રીમનો ચીફ જસ્ટિસ, અને એમને મને વાત કરી કે હું તો રાઈટ ટાઈમે જઈ ન શકી. હવે ત્રીજી ચોથી પેઢી પછી આ જ કલ્ચરનું ડેમેજ આપણે જોઈ નહીં શકીએ. એટલે એવરેજ होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा. આ ઈચ્છા છે નરેન્દ્રભાઈ કે આ દેશ લાવીને મૂકી દે. અને મહત્વની વાત કીધું, એક ટાઈમ એવો હતો આપણા ઘરમાં બનતું હતું એનું પિક્ચર બનતું હતું, પિક્ચર બને છે ઘરમાં હોય છે. આવું થોડું ચાલે. મહેમાન જો हमारा होता है वो जान से प्यारा होता है. શું ગીત હતું, કન્ટ્રી વેર ધ ગેન્જીસ ફ્લો, અને એવોર્ડ મળતી છે. સેક્સના કોઈ પિક્ચરની હિન્દુસ્તાન એવોર્ડ નથી મળતો, એમાં તો લોકો ખૂબ આગળ છે, કલ્ચર પાછળ પાગલ હતા આમાં પિક્ચરો. એટલે એવું થાય છે કે આપણા ઘરમાં બંનેના પિક્ચરો બનવા જોઈએ, પિક્ચરો બને ઘરમાં. અને તો તમને કહું, જે ગંદી વેબ સિરીઝ હું તો કઈ જોતો નથી, પણ મને જે બહેનો આવીને કે મા બહેન સામે ખુલ્લી ગાળો, હું એમ કહું છું કે હમણાં તમને ખબર છે 15 વેબ સિરીઝ ઉપર ઓટીટીના પ્લેટફોર્મ પર, હા, મેં પિટિશન એડમિટ કરી હતી. અનુરાગ ઠાકોરની સાથે પણ વાત થઈ, મેં મોકલ્યો તેને, એને કીધું કે હજી જે થોડા બાકી છે, ચૂંટણી પત્યા પછી હું મૂકી દઈશ. મેં કીધું પિક્ચર ઉપર જો સેન્સર છે તો વેબ સિરીઝ પર સેન્સર કેમ નહીં? આવું કેવી રીતે બોલી શકે? બધું ખુલ્લું એક્સેપ્ટ થઈ ગયું છે, એક્સેપ્ટ. અને સોનિયા મને પૂછ્યું હતું છેલ્લે, સાહેબ તમે શું ઈચ્છો છો? બધું બેન અંદરથી ઈચ્છું છું 3 ચીજ: દુર્જન સજ્જન બને, સજ્જન સંગઠિત બને, અને સંગઠિત સજ્જન સક્રિય બને. દુર્જન હજી સજ્જન બની જાય છે, સજ્જનો સંગઠિત નથી, વેર વી કે છે. તો મને कैसे? मैं तो अनार होता है ना, अनार हर दाने मीठे होते हैं, खोलो साला सब अलग, लड्डू होता है ना एक दूसरे चिपके रहते. આજે સજ્જનો ઘણા છે, બધા અનાર જેવા છે, લાડવા જેવા નથી. અને એ સજ્જનો સંગઠિત છે તો સક્રિય નથી. દેશનું થોય થાય. આજે હું તો બોલવાનો છું વ્યાખ્યાનમાં, શ્રીમંત, શિક્ષિત અને સજ્જન ત્રણેય જણા વોટિંગ માટે નીકળી જાઓ. આ 3 કેટેગરી વોટિંગ કરતી જ નથી. અને અડવાણીને મેં કીધું હતું, ચુનાવ આયોગને કીધું હતું કે તમે વોટિંગ કમ્પલસરી કરી નાખો, તો ખબર પડે. આ તો ગોડસેના વોટની પણ એ જ કિંમત, તે ગાંધીજીની કિંમત. આ દેશમાં કેમ ચાલે? અને બીજું, આજ બર વોટિંગ માટે નીકળી પડે, ઓલો તો નીકળતો નથી. અને છતાં મેં તો કરવું હોય તો એક કામ કરો, સીએ વાળો હોય ને વોટ 10 ગણાશે, ડૉક્ટરના 15 ગણાશે, એન્જિનિયર 20 ગણાશે, તો ઓલો સીએ વાળો જાય. હવે સીએ વાળાનો એ જ, અને ઓલો દારૂડિયાનો એક જ વોટ, તો મરવા તો આને હું બે એક જ છીએ. તો મારે આવવું હોય તો પણ. એટલે મેં બે અડવાણીને કીધું, અડવાણી કે વિચાર સારો, એમાં ઓસ્ટ્રેલિયામાં છે કમ્પલસરી વોટિંગ ના કરો તો તમને કેસ થાય, તો કાં તો આવું કરો, કાં તો આવું કરો. મને કે વિચારવા એટલે જ્યારે છેલ્લો નીકળ્યો ને ત્યારે સોનિયા ગાંધીએ પૂછ્યું હતું, એ વખતની વાત છે, કે આપણે સાહેબ અમને શું સંદેશ આપો છો? મેં તો બેન એક વેદના છે અમારી, વી કેન વિશ બટ વી કાન્ટ ડુ એનીથિંગ. યુ કેન ડુ એવરીથિંગ બટ યુ ડોન્ટ વિશ. અમારી ઈચ્છા શક્તિ અને તમારી ક્રિયા શક્તિ બંને એક થઈ જાય તો દેશ ક્યાંનો ક્યાં છે. સોનિયા, જેવો જ સવાલ હું તમને પૂછું છું કે તમે પત્રકારોને, મીડિયાને શું સલાહ આપશો? આ એક જ સલાહ છે કે આ જલગામમાં ગટર અને બગીચો બી છે, અને બધા મીડિયા પવન છે. તમે જ્યાં જશો એ બધે ફેલાશે. જો ગટર આગળ જશો તો આખા એક જ જગ્યાએ ગટર છે, પણ આખા જલગામમાં ખબર પડશે દુર્ગંધની. અને બગીચો પણ એક જ જગ્યાએ છે. તમે જો ત્યાં જશો તો આખા જલગામને ખબર પડે કે શું અસુચિત છે. મીડિયા એ માત્ર હવા છે, એ જ્યાં જશે ત્યાં ફેલાશે.
તો મીડિયાના માટે જ કહું કે પવન છો એ સાંભળી લીધું. ખૂબ ખૂબ આભાર.